સુરેન્દ્રનગર જિલ્લામાં સોમવારે સવાર માર્ગમાં અકસ્માત 3 લોકોના મોત થયા છે અને માલવણમાં અમદાવાદ હાઈવે પર અખિયાણામાં માલવણમાં ગામ પાસે આ કાર ચાલતી ટ્રકના પાછળના ભાગે અથડાઈ હતી અને આ અકસ્માતમાં 2 યુવકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા અને અન્ય એક ગંભીર રીતે ઘાયલ વ્યક્તિનું હોસ્પિટલમાં લઈ જતી વખતે મોત થયું હતું અને મળતી માહિતી મુજબ ધાંગધ્રા માલવણ હાઈવે પર કારે ટ્રકના આ પાછળના ભાગે જોરદાર ટક્કર મારી હતી અને કારમાં મુસાફરી કરી રહેલા 2 યુવકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા અને જ્યારે અન્ય એક હોસ્પિટલ લઈ જતા રસ્તામાં મોત થયું હતું અને આ અકસ્માત એટલો ભયાનક હતો કે કારમાં મૃતકોની મૃતદેહને બહાર કાઢવા માટે કારના મૃતદેહને કટર વડે કાપી હતી અને નાખવામાં આવ્યો છે અને આ મૃતદેહો નાખવામાં વસીમ ખાન ગેંડલિયા, જાવેદ ખાન રહેવાન 25 અને જર્દન શાહ રસૂલ ખેરવા અને 35નો સમાવેશ થાય છે. જ્યાં આ તમામ ગેડિયામાં ગામનું હોવાનું કહેવામાં આવે છે અને ઘટના સીસીટીવી ફૂટેજમાં સામે આવ્યા છે કે જેમાં જોવા મળી રહ્યું છે કે ઝડપી કારથી આગળ જઈ રહેલી ટ્રકને ટક્કર મારી રહી મૃતદેહના પોસ્ટમોર્ટમ માટે પાલટી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આવા સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો મિત્રો.